મંડપ બધા તો 50,000 રૂપિયા તો ખર્ચો થઈ જાય છે હું જોઉં છું બરાબર. પછી લગ્ન પ્રસંગે ડીજે આ સદંતર આપણે બંધ કરવું છે. ડીજે બિલકુલ વગાડવું નહીં, કારણ કે ડીજે વગાડા આ યુવાન ખોટું લાગશે. મોય યુવાન પણ તમને ખોટું એટલા માટે લાગે કારણ કે ડીજે લઈને જતા હોય ને એટલે ઝોનમાં પાછા હોવામાં ચેડી થતા હોય, પછી પેલો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવે એટલે સીધા બાવળિયા હોય અને પછી હાથ પગ ભગાવે સોલાઈને આવે એટલે પછી ના તો ઘરના કે ના ઘાટના અને 50,000 રૂપિયા ખોટો એક ખાલી હાથે ફ્રેક્ચર થાય ને તો 50,000 રૂપિયા અત્યારે થાય ને દાદા. એટલે આપણે એ થોડું ધ્યાન રાખવાનું છે. પછી લગ્ન પ્રસંગે ફટાકડા ફોડવાનું બંધ. દિવાળી સમજી લો કે દિવાળી ફોડે બરાબર છે, પણ લગ્નમાં આપણે દારૂખાનું કેટલું લાવવાનું? મને એમ છે 20-25,000 નું દારૂખાનું જ લાવવાનું છે આપણે. એ કોને બતાવવું છે? એટલે એ પણ બંધ હોવું જોઈએ. પછી લગ્ન પ્રસંગે બીડી અને અફીણ માસીના કુવાના બધાના મુલ્ક મુદામથી લાવવાના નથી. આપણે તો આવ્યો હોય 12 ગામથી ભાડું ખર્ચ્યું હોય ને વળી પાછા 100 રૂપિયા અહીંયા ચડાવવાના પેલા વગાડતા હોય એટલે એમ કરીને એ ખોટો ખર્ચો. એટલે હલ્દી રસમ પણ આપણે બંધ કરવાની ગણતરી છે. શક્ય બને તો આપણે દરેક 2-3 ગામ દીઠ આપણે સમુદાય આવે ને એમ જમાડી લેવાના ઘરના, એટલે ભેગું કરવાનું કુટુંબ કોઈ જરૂર નથી. પછી ઘણો વૈણામાં આપણે મોબાઈલ હગાઈ લઈ જતા હોય છે. અમે થોડી ભણેલી હોય કે મારે મોબાઈલ લેતા હતું, એટલે એ પ્રથા પણ આપણે ખરેખર તમારા ઘરના બધાને કહેતું કે એ તમે કદાચ મોટા છો પણ તમારા ઘરનાને કહેવાનું કે મોબાઈલ પ્રથા આપણે બિલકુલ બંધ રાખશે બરાબર. અને સગાઈમાં બોડીને ચા નાખો, ચા બનાવાય થશે એટલે હાકર કોમ આવશે બરાબર. પછી બોલમણા પ્રથા આપણે માની લો કે વેવાઈને લગીર પેટમાં દુખે ને અથવા વેવાઈને પેટમાં દુખે તો એ પાછા વેવાઈ ફોન કરીને કહે આપણે બોલમણો રાખી લો તમે આવજો, એટલે આપણે બોલમણા પ્રથા એક બંધ કરવી છે. એ સમજી લે ઘરના વેવાઈ આવે ચાલે એ જઈ આવે કે ભાઈ જઈ આવવાનું એને બાપડા હોમેલા ખર્ચો ના થાય બરાબર. પછી સાથી મન ઘણી વખત થતા હોય છે, ઘણા હાથે હોય છે એટલે એ પણ બંધ કરાવવાની જરૂર છે. મરણ પ્રસંગે પૂણા મહિનાની જો શોટ નાખે ને આપણે એમાં ખર્ચો વધી જતો હોય. કઈ રીતે માની લો કે આજ આવ્યા મહેમાન તો વળી પાછા પૂણા મહિને ફેર બોલાવવાનો આપણે એટલે મહેમાન ખોટા ભેગો થાય અને જલું મોણા કોઈ પાછું આવવાનું નથી. એટલે આપણે શું કરશું જે દાડે સમજી લો કે છેલ્લો દાડો છે ને એ દાડે છોડીએ તો આવેલી હોય તો એ દાડે પૂણા મહિનાની શોટ નાખીને પટાઈ દેવાની. એ પણ આપણે કરવાની એક જરૂર છે. પછી મરણ પ્રસંગે માણસ મરી જાય છે તો આપણે બધી પછી મરણ પ્રસંગે કારતક મહિનામાં ફૂલ લઈને જવાના ખબર છે, એટલે ફૂલ લઈને જતા આપણે ટેમ્પા ભરીને જવાનું. મામાને કહેવરાન, માસીને કહેવરાન, ફુવાને કહેવરાન, કે ચમ ના કીધું. હવે આપણે એવું કરશે ઘરના જે તમારા જ કુટુંબ ને માન લો મારે પોસ ભાઈ હોય તો પોસે ભાઈને કહેવાનું બીજા નહીં. એટલા સમજી લો સાથે મળી અને સિદ્ધપુરમાં આપણે જે હોય છે તમે જોતા હોય છો એ ખોટું છે. પછી